લેપ્રોસ્કોપિક સર્જરી એટલે શું અને દર્દીઓ માટે એ કેમ ફાયદાકારક હોય છે? એટલે જે ઓપરેશન પેટ પર અથવા બીજી જગ્યાએ જે મોટો ચીરો કરીને કરીએ હા. એની જગ્યાએ ઝીણા ઝીણા 3 કે 4 કાણા એકદમ Okay. નાના મિનિમલ ચીરા એના દ્વારા જે ઓપરેશન કરવામાં આવે છે એને લેપ્રોસ્કોપિક સર્જરી કહેવામાં આવે છે. સર, એવું જણાવી શકો કે સામાન્ય રીતે આ સમસ્યાઓ કેમ થતી હોય છે, કયા કારણોસર થતી હોય છે? આ બધા રોગોનું મૂળ કારણ કબજિયાત છે. કબજિયાત મુખ્ય કારણ છે આ 3 રોગો થવાનું: ફિશર, બગંદર અને ફિસ્ચ્યુલા. આજકાલના ઓફિસ વર્ક, લાંબા સમય સુધી બેસી રહેવું કે પછી આ ખોટી જીવનચર્યા 100%. અત્યારે આપણા બધાની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે લોંગ વર્કિંગ અવર્સ હોય, ઓફિસ અવર્સ, બહુ બધા માનસિક તાણ છે, પ્રોપર ઊંઘ નથી આવતી અને મુખ્ય કે ખોરાકની હેબિટ, લંચના ટાઈમે લંચ નથી કરતા કે ડિનરના ટાઈમે ડિનર નથી કરતા. કયા એવા લક્ષણો દેખાય તો દર્દીઓએ સર્જનને સ્પેશિયલી મળવું જ જોઈએ એવું? બહુ જૂની કબજિયાત હોય, ક્રોનિક, એટલે કે જેને બહુ બધી આયુર્વેદિક દવાઓ, તૈફડા કે એવું લેવું પડતું હોય, કે જે એલોપેથિક દવાઓ હોય કે જે ક્રિમાપેન છે અને ઘણું બધું વર્ષોથી લેતા હોય કે જેનું કોઈ કારણ ના મળતું હોય. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજે એક ખાસ અને માહિતીભર્યા પોડકાસ્ટમાં. આપણા રોજિંદા જીવનમાં એવી ઘણી આરોગ્ય સમસ્યાઓ થતી હોય છે જેના વિશે લોકો વાતો કરતા પણ સંકોચ અનુભવતા હોય છે, જેવી રીતે પાઇલ્સ છે, ફિશર છે, ફિસ્ટુલા. એ સમસ્યાઓ થતી હોય છે, તેમ છતાં પણ તે લોકો ડૉક્ટર જોડે જતાં પણ સંકોચ અનુભવતા હોય છે અને ભય ફીલ કરતા હોય છે. તો આજે આ જ વિષયને સરળ બનાવવા માટે આપણા પોડકાસ્ટમાં આપણે આમંત્રિત કર્યા છે ઝાયડસ હોસ્પિટલ આણંદના જીઆઈ અને લેપ્રોસ્કોપિક સર્જન ડૉક્ટર જિગ્નેશ રાઠોડ સાહેબને. ઝાયડસ હોસ્પિટલ વિશે થોડી માહિતી આપું તો 2012માં સૌપ્રથમ ચરોતર પંથકમાં NABH ધરાવતી એવી હોસ્પિટલ છે અને ત્યાં કાર્ડિયાક, ન્યુરો, ગેસ્ટ્રો અને કિડની જેવા અનેક રોગોના સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ છે. ડૉક્ટર જિગ્નેશ રાઠોડ સરને જનરલ સર્જરી અને લેપ્રોસ્કોપિક સર્જરીમાં 18 વર્ષથી પણ વધારેનો અનુભવ છે. તેમણે MBBS અને MS જનરલ સર્જરી બરોડા મેડિકલ કોલેજમાંથી પૂર્ણ કર્યું છે. સાથે જ FMAS ફેલોશિપ ઇન મિનિમલ એક્સેસ સર્જરી પણ પૂર્ણ કરી છે અને સાથે બેડિયાટ્રિક સર્જરીની તાલીમ પણ મેળવેલી છે. ડૉક્ટર સાહેબ, પોડકાસ્ટમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ તો આપના વિશે થોડી માહિતી આપો અને આ પ્રેરણા સ્ત્રોત તમારા માટે આ ફિલ્ડમાં આવવાનો શું રહ્યો એ જણાવશો. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર જિગ્નેશ રાઠોડ. હું જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન છું. હું આણંદ ઝાયડસ ખાતે છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવું છું અને મને લગભગ જનરલ સર્જન બને 18 વર્ષથી વધારે સમય થયો છે. અને સર્જિકલ બ્રાન્ચ લેવાનો મેઇન પ્રેરણા સ્ત્રોત એ જ છે કે જ્યારે અમે MBBS અને ઇન્ટર્નશિપ કરતા હતા ત્યારે સર્જન બનવું બધાને ગમે અને આપણે દર્દીના દુઃખ દૂર કરી શકીએ ઓપરેશન દ્વારા અને બીજી નવી ટેકનોલોજી દ્વારા. તો એ એક પ્રેરણા સ્ત્રોત હતો ફોર સર્જન બનવા માટે મારે. ઓકે. લેપ્રોસ્કોપિક સર્જરી એટલે શું અને દર્દીઓ માટે એ કેમ ફાયદાકારક હોય છે? લેપ્રોસ્કોપિક સર્જરી અત્યારે બહુ જ કોમન ટર્મિનોલોજી છે. ઓકે. લેપ્રોસ્કોપિક સર્જરી એટલે એને મિનિમલ એક્સેસ સર્જરી પણ કહેવાય છે. અચ્છા. એટલે જે ઓપરેશન પેટ પર અથવા બીજી જગ્યાએ જે મોટો ચીરો કરીને કરીએ હા. એની જગ્યાએ ઝીણા ઝીણા 3 કે 4 કાણા એકદમ Okay. નાના મિનિમલ ચીરા એના દ્વારા જે ઓપરેશન કરવામાં આવે છે એને લેપ્રોસ્કોપિક સર્જરી કહેવામાં આવે છે. અને અત્યારે આ કોમનલી મોટાભાગના ઓપરેશન પેટના લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા થાય છે. અચ્છા, અને એ કેવી રીતે ફાયદાકારક હોઈ શકે દર્દીઓ? ફાયદાકારક એટલા માટે કે જ્યારે દર્દીના પેટ પર મોટો ચીરો મૂકવામાં આવે ત્યારે એમાં આગળ જતા ટાંકા પાકે કે ઇન્સિશનલ હર્નિયા થાય એ બધા, અથવા તો પેઇન. એટલે આવા દર્દી જનરલી એમના જે જોબ કરતા હોય એમાં જલ્દી ડ્યુટી રિઝ્યુમ ના કરી શકે અને બીજા બધા ઘણા બધા કોમ્પ્લિકેશન થતા હોય છે. એટલે લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા આપણે નાના ચીરાથી મોટા ઓપરેશન કરી શકીએ છીએ અને બહુ જ ફાસ્ટ રિકવરી આવે છે. એ એનો મુખ્ય એડવાન્ટેજ છે. તો સર, આજે આપણે જે ટોપિક પર મેઇન વાત કરવાની છે એ છે ફિશર, પેરિએનલ ફિસ્ટુલા અને પાઇલ્સ. ઓકે. ખૂબ એકચ્યુઅલી ઘણો કોમન અને પ્રેક્ટિકલ ટોપિક છે. Yes. અને આ પ્રોબ્લેમ આપણું ડે ટુ ડે લાઈફમાં ઘણા બધા પેશન્ટ આ પ્રકારના અમારી પાસે આવતા હોય છે. જેને આપણે ગુજરાતીમાં હરસ, મસા કે બગંદર, એ આ તમે જે કહ્યું કે ફિસ્ચ્યુલા, પાઇલ્સ અને ફિશર, આ 3 રોગો ઘણા કોમન છે. અને બિકોઝ આપણી લાઈફસ્ટાઈલ, આપણું બેઠાડું જીવન અને આપણી જે જમવાની પદ્ધતિ ને જમવાનું જે હેબિટ્સ છે, આ બધાને કારણે આ બધા રોગો અત્યારે બહુ જોવા મળે છે. અમારી પાસે આ પ્રકારના પેશન્ટ ઘણા રેગ્યુલરલી આવે છે. ઓકે. સર, એવું જણાવી શકો કે સામાન્ય રીતે આ સમસ્યાઓ કેમ થતી હોય છે, કયા કારણોસર થતી હોય છે? આ બધા રોગોનું મૂળ કારણ કબજિયાત છે, કોન્સ્ટિપેશન. Constipation. કોન્સ્ટિપેશન અત્યારે આપણા દેશમાં અને બધા અક્રોસ ધ વર્લ્ડ એટલું બધું કોમન છે. એનું મુખ્ય કારણ આપણી ફૂડ હેબિટ્સ અને લાઈફસ્ટાઈલ, કે આપણે બેઠાવું જીવન, પ્રોપરલી પાણી ના પીવાતું હોય, પૂરતી ઊંઘ ના મળતી હોય
કે આપણે પ્રોપર ફાઇબર ખાતા ના હોય ડાયટમાં, તો આ બધાના કારણે કબજિયાત અત્યારે બહુ જ કોમન છે. અને કબજિયાતના કારણે જ અથવા બીજા પણ કારણ હોય છે, પણ કબજિયાત મુખ્ય કારણ છે આ 3 રોગો થવાનું: ફિશર, બગંદર અને ફિસ્ચ્યુલા. આજકાલના ઓફિસ વર્ક, લાંબા સમય સુધી બેસી રહેવું કે પછી આ ખોટી જીવનચર્યા, એ પણ શું આના પાછળ જવાબદાર હોઈ શકે? 100%. અત્યારે આપણા બધાની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે લોંગ વર્કિંગ અવર્સ હોય, ઓફિસ અવર્સ, સ્ટ્રેસ, બહુ બધું માનસિક તાણ છે, પ્રોપર ઊંઘ નથી આવતી, અને મુખ્ય કે ખોરાકની હેબિટ, જે આપણે લંચના ટાઈમે લંચ નથી કરતા કે ડિનરના ટાઈમે ડિનર નથી કરતા, અને ફાઇબર ખોરાકમાં વ્યવસ્થિત આવતા નથી બધાને, એટલે મેદાવાળી આઈટમ વધારે ખાઈએ છીએ, અને ઘણી બધી અનિયમિત ફૂડ હેબિટ છે કે જે આ બધા રોગોમાં મુખ્ય ભાગ ભજવે છે, આ બધા રોગોના કારણમાં. આના કારણે ડેફિનેટલી આ બધા લાઈફસ્ટાઈલ ડિસીઝ છે. એટલે લોંગ વર્કિંગ અવર્સ, ઓફિસ અવર્સ, બેઠાડું જીવન, આ બધાના કારણે આ બધી થાય છે સમસ્યાઓ થઈ શકતી હોય છે. તો આ બધી જે પ્રોબ્લેમ્સ છે જેના વિશે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, તો એ કોઈ પણ વ્યક્તિના ડેલી લાઈફસ્ટાઈલમાં કેવી રીતે અફેક્ટ કરતી હોય છે? બરાબર છે. હવે આ રોગ પુરુષો અને સ્ત્રીઓને લગભગ ઇક્વલ પ્રમાણમાં અનુભવ થાય છે. એટલે ફિમેલ્સ પણ હોય પેશન્ટ અને મેલ્સ પણ હોય. અને એ લોકોનું બીકોઝ આ જે એવું ગુજરાતીમાં કહેવાય છે ને કે ભાઈ આ રોગો કેવો છે કે કોઈને કહી ના શકે, સંકોચ અનુભવે, ના સહેવાય ને ના રહેવાય ને ના સહેવાય, ના કહેવાય, સોરી. ઘણા લોકો કહેતા હોય છે કે ટોયલેટના સમયે પેઇન થવું કે પછી બ્લીડિંગ થવું, તો એને ઇનિશિયલી સિમ્ટમ્સ કહી શકાય? ચોક્કસ. આ જે આજનો ટોપિક છે આપણો, પાઇલ્સ, ફિશર અને બગંદર, આ બધામાં સંડાસ કરતી વખતે દુખાવો થવો એ મુખ્ય સિમ્ટમ હોય છે. અને બ્લીડિંગ પણ થાય છે અમુક રોગોમાં, જેમ કે ફિશર અને પાઇલ્સમાં. ફિસ્ચ્યુલામાં બ્લીડિંગ નથી હોતું, પણ આ બે મુખ્ય જે તકલીફો હોય છે કે જેના માટે દર્દી અમને કન્સલ્ટ કરે છે. તો યસ, કે દુખાવો સંડાસ જતી વખતે અને એના પછી, અને બ્લીડિંગ, આ બે મુખ્ય સમસ્યા. એટલે જો કોઈ પણ દર્દીને આવી કોઈ તકલીફ હોય તો એને ડોક્ટરને કન્સલ્ટ કરવું છે? ડેફિનેટલી. બધા આપણે ઘરગથ્થુ ઉપચાર કરતા હોઈએ છીએ અને ડિલે કરતા હોય છે ટ્રીટમેન્ટમાં અને કન્સલ્ટ કરવામાં, પણ જો સમયસર ઉપચાર ના થાય તો ઘણી વખત અમુક રોગ એવા છે કે જે આપણે મિસડાયગ્નોઝ થાય, કે પ્રોપરલી જલ્દી ડાયગ્નોઝ ના થાય, કે જેમ કે કેન્સર હોય એ જગ્યાનું, તો પણ એમાં પ્રેઝન્ટેશન આ પ્રકારનું જ હોય છે, બ્લડ આવે સંડાસમાં નાથી બધું. એટલે ઘણા લોકો એને સામાન્ય તકલીફમાં માનીને ઘરગથ્થુ ઉપચાર કરે અથવા બીજી બધી ઓલ્ટરનેટિવ પદ્ધતિ, અને એમાં ડિલે ટ્રીટમેન્ટ થતું હોય છે ને, એના લીધે પછી રિઝલ્ટ મળતા નથી. ઓકે. કયા એવા લક્ષણો દેખાય તો દર્દીઓએ સર્જનને સ્પેશિયલી મળવું જ જોઈએ એવું કમ્પલસરી? હા, બહુ જૂની કબજિયાત હોય, ક્રોનિક, એટલે કે જેને બહુ બધી આયુર્વેદિક દવાઓ, તૈફળા એવું લેવું પડતું હોય, કે જે એલોપેથિક દવાઓ હોય કે જે ક્રિમાફેન છે અને ઘણું બધું વર્ષોથી લેતા હોય કે જેનું કોઈ કારણ ના મળતું હોય, એ સંડાસની જગ્યાએ પેઇન થવું, સંડાસ કરતી વખતે અને સંડાસ કર્યા પછી, અને સંડાસનીમાં ડ્યુરિંગ સંડાસ કે એના પછી બ્લીડિંગ થાય, બ્લડ આવવું, આ લક્ષણોમાં ડેફિનેટલી સર્જનને કન્સલ્ટ કરવું જોઈએ. ઘણા લોકો ઘરેલું ઉપચાર કરતા હોય છે અને જાતે જ કોઈ પણ દવા લઈને સમય કાઢી દેતા હોય છે. એ લોકો માટે તમારે કંઈ કહેવું હોય તો? જેમ મેં કહ્યું કે જ્યાં સુધી પ્રોપર નિદાન ના થાય ત્યાં સુધી આપણે જે ઘરગથ્થુ ઉપચાર કરીએ એમાં આપણે, બીકોઝ તમે જાતે એક્ઝામિન ના કરી શકો, તમે કોઈની એડવાઇસ માનો, હવે એમને પણ એક્ઝામિનેશન એમને કેવી રીતના કરવું અને એ ખબર ના હોય, અને પ્રોપર જ્યાં સુધી ડાયગ્નોસિસ ના થાય કે ભાઈ આમાં તમને કઈ કન્ડિશન છે, તમે કયું રોગથી પીડાવ છો, તો ત્યાં સુધી જે ઉપચાર છે એ બધા 100% ક્યોર કરશે કે નહીં એ નથી શ્યોર. એટલે ડેફિનેટલી ઘરગથ્થુ ઉપચાર કરવા પહેલાં અથવા ડ્યુરિંગ પણ આપણે મેડિકલ એડવાઇસ અથવા સર્જનની એડવાઇસ નેસેસરી છે, મેન્ડેટરી છે, લેવી જ જોઈએ. અને આવું કઈ સિચ્યુએશન કોઈ પણ પેશન્ટની હોય તો સમયસર જો સારવાર ન લેવામાં આવે તો કઈ કઈ સમસ્યાઓ ઊભી થઈ શકે? હા, આવા બધા રોગોમાં જો સમયસર ઉપચાર ના થાય તો પછી એમાં આગળ જતા સિવિયર ઇન્ફેક્શન થઈ શકે, બ્લીડિંગના કારણે આવા લોકોને એનિમિયા થઈ શકે, લોહીના ટકા ઘણા ઘટી જાય, અને દુખાવો આનો જેમ આગળ જાય એમ સિવિયર થતો જાય છે, અને એ લોકોના જે લાઈફસ્ટાઈલ પ્રોબ્લેમ થતા હોય છે કે એ લોકો ઓફિસમાં વ્યવસ્થિત કામ ના કરી શકે, લાંબો સમય બેસી ના શકે. એટલે આ બધા જો સમયસર ઉપચાર ના કરવામાં આવે તો ઘણા આગળ જતા ભયજનક કોમ્પ્લિકેશન થઈ શકે, સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે. ડેફિનેટલી. અને અત્યારના સમયમાં આ બધી જે તકલીફો છે એના માટે કઈ કઈ એવી સારવાર ઉપલબ્ધ છે? બહુ બધા ઓપ્શન છે. જે રોગ હોય એ પ્રમાણે એનો ઉપચાર થતો હોય છે. હરસ, મસા અને બગંદર ત્રણેયની સારવાર અલગ અલગ હોય છે.
અને ત્રણેયમાં અત્યારે ઘણી બધી ટેકનોલોજી, જેમ બીજા બધા મેડિકલ ફિલ્ડમાં ટેકનોલોજી આગળ આવી ગઈ છે, આમાં પણ ઘણું બધું ટેકનોલોજીનો યુઝ થાય છે. લેટેસ્ટ અથવા તો છેલ્લા ઘણા વર્ષોથી લેસરની ટ્રીટમેન્ટ અમે કરીએ છીએ આમાં, અને ઘણા સારા રિઝલ્ટ આવે છે. કારણ કે જનરલી આવા ઓપરેશનમાં દર્દીને બી કંઈ લાગતી હોય છે કે આગળ જતાં એમને બહુ પેઇન થશે, કે એ લોકો એમનું કામ નહીં કરી શકે પ્રોપરલી, કે એમના સોશિયલ ફંક્શન હોય, કે એમનું જે ઓવરઓલ જે એમની ડે ટુ ડે લાઈફમાં બહુ બધું અફેક્ટ થશે, એટલે એ લોકો મેડિકલ કન્સલ્ટ કરતા નથી અને સર્જરી કરાવતા નથી. પણ એ ભૂલ ભરેલું છે. એમાં હવે ઘણું બધું નવી ટેકનોલોજી છે. સ્ટેપલર દ્વારા સર્જરી થાય છે, લેસર દ્વારા સર્જરી થાય છે, અને સર્જરીના રિઝલ્ટ એટલા સારા છે કે દર્દીને ખાલી એક જ નાઇટ હોસ્પિટલમાં રોકાવવું પડે છે. લગભગ બીજા દિવસ તો મોટાભાગના કેસમાં રજા મળી જાય છે, અને એ લોકો એમના રૂટીન કામમાં બહુ જલ્દી ચાલુ થઈ શકે છે. સરસ. તો સર, આવા દરેક પ્રકારના જે કેસીસ આવતા હોય છે, તો દરેક કેસમાં સર્જરી જરૂરી હોય છે? ના, એવું નથી હોતું. દવાઓ પણ આપીએ છીએ અમે. ફિશર અને પાઇલ્સ અને બગંદરમાં લગભગ સર્જરી કરવી પડતી હોય છે મોટાભાગના કેસમાં. પણ જ્યારે ફિશર અને પાઇલ્સ હોય તો અમે એમને મેડિકલ મેનેજમેન્ટ પહેલાં કરતા હોય છે. મેડિકલ મેનેજમેન્ટમાં અમે કોન્સ્ટિપેશનની દવા આપીએ, અમુક પ્રકારના ઓઇન્ટમેન્ટ હોય છે જે ત્યાં લગાડવાનો હોય છે, ગરમ પાણીમાં શેક કરવાનો હોય છે. આ બધાથી જ્યારે ઇનિશિયલ સ્ટેજમાં જો દર્દી આવે તો દવાથી મટી જાય છે. એટલે એવું નથી કે દરેક કેસમાં સર્જરીની જરૂર પડે. પણ જેને સિમ્ટમ્સ સિવિયર હોય, વધારે તકલીફ હોય, બ્લીડિંગ વધારે હોય, બ્લીડિંગના કારણે જો લોહીના ટકા ઘટી ગયા હોય, તો એવા કેસમાં ડેફિનેટલી સર્જરી કરવી છે. આજકાલ લેસર અને મિનિમલ ઇન્વેસિવ વિશે પણ લોકોમાં ઘણી ચર્ચાઓ છે, તો એના વિશે થોડું સમજાવશો? મિનિમલ ઇન્વેઝિવ સર્જરી એટલે જેમ મેં આગળ કહ્યું કે લેપ્રોસ્કોપિક સર્જરી એટલે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, કે જે ઓપરેશન નાના કટ દ્વારા થાય બોડીમાં, કે મિનિમલ ડેમેજ કરીએ, કે ભાઈ સ્કિન પર એકદમ મિનિમલ ઇન્સિશનથી આપણે જે સર્જરી કરીએ એને મિનિમલ ઇન્વેઝિવ સર્જરી અથવા તો મિનિમલ એક્સેસ સર્જરી, આ બંને એના સેમ નામ છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ સિમિલર ટુ લેપ્રોસ્કોપિક સર્જરી, બરાબર. અને લેસર અત્યારે લેસરના બહુ બધા ફાયદા છે. મેડિકલ સાયન્સમાં લેસરનો ઉપયોગ અત્યારે ઘણો બધો વધારે છે. અને યુરોલોજીની સર્જરી, આ જે મેં જે વાત કરી કે પેરિયનલ સર્જરી, જે હરસમસા બગંદરની સર્જરી છે, એ કિડનીની સર્જરી, સ્ટોન તોડવાની સર્જરી, અને બીજી ઘણી બધી સર્જરીમાં લેસર અત્યારે અગત્યનો ભાગ ભજવે છે. અને લેસરના ટેકનોલોજીના કારણે દર્દીને જે ચીરા દ્વારા ઓપરેશન થતા હતા એમાં ઘણો ઘટાડો થઈ ગયો છે. અને લેસર ઓપરેશનના રિઝલ્ટ ઘણા સારા મળે છે. દર્દીની રિકવરી સારી હોય છે, બ્લીડિંગ ઓછું થાય છે, અને પેઇન, ઓપરેશન પછીનું પેઇન ઘણું ઓછું હોય છે. હા, એટલે લોકો પેલું નેગેટિવ તરફ જો વિચારતા હોય તો ના વિચારે. અને એ ઘણી સારી વાત છે કે અત્યારે દર્દીઓમાં અવેરનેસ પણ સારી છે. એટલે એ લોકો અમારી પાસે ઘણા બધા આવીને ઇન્ક્વાયરી કરતા હોય છે કે ભાઈ તમારી પાસે લેસર ટેકનોલોજી છે કે નહીં, ને બધું. એટલે લેસર ડેફિનેટલી ફાયદારૂપ છે. કરવું જોઈએ. કદાચ કોઈ દર્દી આ સર્જરી કરાવે છે તો એ કેટલા સમયમાં સામાન્ય જીવનમાં પાછો આવી શકે? જનરલી આજના જે ટોપિક છે એ 3 સર્જરીમાં અમે હોસ્પિટલને એક નાઇટ દર્દીને રાખતા હોય છે. જે દિવસે અમે સવારે ઓપરેશન માટે બોલાવીએ, સર્જરી કરીને એક રાત અમે હોસ્પિટલમાં રાખીએ અને બીજા દિવસે રજા આપી દઈએ છીએ કોઈ પણ સર્જરીમાં. અને દર્દી 2 કે 3 દિવસમાં એ લોકો જનરલી એમનું રૂટીન કામ પર જઈ શકે, શરૂ કરી શકે. હા, પણ ઓફિસ વર્કમાં જે લોકોને વધારે બેસવાનું હોય કે કન્ટિન્યુઅસ બેસવાનું હોય, એ લોકોને કદાચ 4 થી 5 દિવસ લાગતા હોય છે. પણ મેજોરિટી ડેફિનેટલી જે આગળ આપણે ચીરાવાળી સર્જરી કરતા હતા એના કરતાં આજે લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા સર્જરી કરીએ છીએ એમાં દર્દી બહુ વહેલું પોતાનું રિકવર થઈ શકે. ઝાયડસ હોસ્પિટલ આણંદની વાત કરીએ તો આ પ્રકારની સમસ્યાઓ માટે દર્દીઓ માટે કઈ સારવાર ત્યાં ઉપલબ્ધ છે, અને ત્યાં સારવાર લેવા માટે થઈને દર્દીઓને શું ફાયદો થઈ શકે? હા, અમારી પાસે લગભગ બધી જ સ્પેશિયાલિટીમાં લેટેસ્ટ ટેકનોલોજીના ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે જો લેપ્રોસ્કોપીની વાત કરીએ તો અમારી પાસે 3D લેપ્રોસ્કોપી છે. આજનો જે ટોપિક છે કે જે પાઇલ્સ, ફિસ્ચ્યુલા અને હરસ ને એ બધાની સર્જરી, તો એમાં અમારી પાસે લેસરની ટેકનોલોજી અવેલેબલ છે. અને આના સિવાય બીજા બધા જે બ્રાન્ચ છે કે જેમ કે હાર્ટની સર્જરી હોય, કે કિડનીની સર્જરી હોય, કે ઘણા બધા જ ઓર્ગનની, બ્રેઇનની સર્જરી હોય, તો એના માટેના લેટેસ્ટ ઇક્વિપમેન્ટ ઇન્ક્લુડિંગ એના માઇક્રોસ્કોપ, હાર્ટ સર્જરી હોય તો એની કેથલેબ, અને બધી જ લેટેસ્ટ ટેકનોલોજી અમારી પાસે સ્ટેટ ઓફ આર્ટ અવેલેબલ છે ઝાયડસ આણંદ ખાતે. એટલે દર્દીઓ મતલબ એમને ત્યાં આગળ સર્જરી લેવા માટે આવવું હોય તો ઓન ધી સ્પોટ કદાચ કોઈને એડમિટ થવાનું થયું તો એને વેઇટિંગ નથી હોતું. એવું નથી હોતું કે અમારે કોઈ ઇક્વિપમેન્ટ બહારથી મંગાવવું પડે. કારણ કે ઓલમોસ્ટ બધું જ અવેલેબલ છે અમારી પાસે. એટલે ઓન ધી સ્પોટ કોઈને ઇમરજન્સી હોય તો પણ થઈ શકે. આ સમસ્યાઓથી બચવા માટે લોકો શું ધ્યાન રાખી શકે? જેમ એક આપણો કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. ડૉક્ટર પાસે ના જવું પડે સૌથી સારું. પણ એટલે પ્રિવેન્ટિવ આસ્પેક્ટમાં એ છે કે આ બધા રોગોમાં તમે જેટલું આ બધા લાઇફસ્ટાઇલ રોગો છે, એટલે આપણે આપણું નિયમિત બેલેન્સ ડાયટ લઈએ, 2 ટાઈમ પ્રોપર જમીએ સમયસર,
બેલેન્સ ડાયટમાં જે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટની માત્રા હોય અને એના સિવાય વિટામિન્સ અને ફાઇબરનો બહુ રોલ હોય છે. એટલે આપણે જે ડાયટમાં આપણે વધારે ઓછું ફાઇબરવાળું ખાતા હોઈએ છીએ, ખાતા હોઈએ. રાધર એના કરતાં વધારે ફાઇબર લેવા જોઈએ, ફ્રૂટ લેવા જોઈએ, પાણી, વોટર ઇન્ટેક સારો રાખવો. સારો હોવો જોઈએ. બીજું કે આપણું બેઠાડું જીવન. આપણે બધા કામમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને પોતાના બોડી માટે ટાઈમ નથી મળતો. ટાઈમ નથી મળતો. તો એક્સરસાઇઝ છે, ચાલવાનું છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે, જે કોઈ પણ સાયકલિંગ કરતા હોય એક્ટિવિટી, એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે જો જેટલું તમે આ બધું વસ્તુ કરો તો આ બધા રોગોને ડેફિનેટલી અવોઇડ કરી શકાય છે. હા. એટલે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, Cure. અને વી શુડ ઓલવેઝ ટ્રાય ફોર દેટ. તો સર, આજે તમે ખૂબ ઉપયોગી અને આટલી સરળ ભાષામાં આ ટોપિક વિશે માહિતી આપી, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મને પણ મજા આવી. જે આ રીતના લોક જાગૃતિ માટેના કાર્યક્રમ હોય, અવેરનેસ ઓફ જનરલ પબ્લિક, એટલે થેન્ક યુ. તો મિત્રો, ફિશર પાઇલ્સ અને ફિસ્ચ્યુલા જેવી સમસ્યા ખૂબ જ સામાન્ય છે. તેને અવગણવી નહીં અને સમયસર ડૉક્ટર પાસે સારવાર લેવી ખૂબ જ જરૂરી છે. જો અને આવી કોઈ સમસ્યા હોય તો ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે નિષ્ણાત ડૉક્ટરોની ટીમ ઉપલબ્ધ છે, જેમનું એક જ સૂત્ર છે, વિશ્વાસ છે તો શક્ય છે. આજના પોડકાસ્ટ માટે બસ આટલું જ. ફરી એકવાર ડૉક્ટર જિગ્નેશ સરનો ખૂબ ખૂબ આભાર.